સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ 31મી ડિસેમ્બર માટે અત્યારથી જ સુરત પોલીસ રસ્તા પર ઉતરી ગઈ હોય તેમ અલગ અલગ જગ્યાએ ચેકિંગ શરૂ કરાયું હતું। સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ પોલીસ રસ્તા પર ઉતરી આવી છે। 31 ડિસેમ્બરની અપેક્ષાએ વિવિધ સ્થળોએ પોલીસ તૈનાત કરવામાં આવી છે। સુરતના ડેપ્યુટી પોલીસ કમિશનર નિધિ ઠાકુર ટીમ સાથે વિસ્તારમાં તપાસમાં નીકળ્યા હતા, તો સુરત એસઓજી પોલીસ પણ તપાસમાં જોડાયા હતી। શકમંદોની ઓળખ કરવા માટે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ડ્રગ્સનો ઉપયોગ કરનારાઓને ઓળખવા માટે મોબાઈલ ફોરેન્સિક વાન પણ તૈનાત કરવામાં આવી છે। લોકો 31 ડિસેમ્બર શાંતિથી ઉજવી શકે તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ચેકિંગ દરમિયાન જો કોઈ નિયમોનો ભંગ કરતો જોવા મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જો કોઈ નશામાં વાહન ચલાવતો અથવા ખલેલ પહોંચાડતો જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સુરત શહેરના મુખ્ય સ્થળો અને ચોકડીઓ પર આવી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આ ચેકિંગ હંમેશા નો ડ્રગ્સ ઇન સુરત સિટી કાર્યક્રમ હેઠળ કરાય છે, પરંતુ 31 ડિસેમ્બર માટે તે વધુ તીવ્ર બન્યું છે। सूरत सिटी के माननीय सीपी श्री अनुपम सिंह गहलोत सर की सूचना मुजब यहाँ वाई जंक्शन पर लोकल पुलिस और एसओजी की टीमें व्हीकल चेकिंग न्यू ईयर के अनुसंधान में कर रही है, जिसके अनुसार हम ये इंश्योर करना चाह रहे हैं कि न्यू ईयर का सेलिब्रेशन एक सुरक्षित और शांतिपूर्ण तरीके से हो सके, जिसमें कि लोग सभी अच्छे तरीके से एंजॉय कर सके। और यहाँ पर हम अभी ब्रेथ एनालाइजर लेकर के रखे हैं और साथ ही साथ 3 फॉरेंसिक मोबाइल वैन्स भी हैं, जिसमें कि ANTF के द्वारा दिए गए NDPS टेस्टिंग किट्स हाजिर हैं और इन सब की मदद से हम व्हीकुलर चेकिंग कर रहे हैं। और हम ये इंश्योर करना चाहते हैं कि किसी भी तरह की कोई परेशानी न्यू ईयर सेलिब्रेशन के दौरान ना हो, जिसमें कि कोई जो सेलिब्रेट करना चाह रहे हैं उनके खुद के जान को या स्वास्थ्य को कोई जोखम ना हो, किसी महिलाओं को किसी तरह का असुरक्षा महसूस ना हो और सब कुछ अच्छे से हो जाए। और इसमें जो भी कोई नियम को भंग करने की कोशिश करेगा, किसी तरह का नशा करके ड्राइविंग कर रहे हो या किसी तरह की हुल्लड़बाजी कर रहे हो, तो बिल्कुल भी बर्दाश्त नहीं की जाएगी और सख्त कार्रवाई की जाएगी।